Painted, Painless Learning. હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે લોકો? સાહેબ આપણે જ્યારે મેગા સેશનનું વિડીયો મૂકતા હતા કે આ સન્ડે આ મેગા સેશન, આ સન્ડે આ મેગા સેશન, તો વિદ્યાર્થી કોમેન્ટમાં કહેતા સાહેબ ફ્રી રાખો ફ્રી રાખો ફ્રી રાખો. તો આપણે એક મેગા સેશન ફ્રી કરવા જઈ રહ્યા છીએ, પણ શરત એ છે સાહેબ કે ચેનલના સબસ્ક્રાઈબર જે છે 1,20,000 થઈ જવા જોઈએ. અત્યારે આપણે 1,17,800 પોગી ગયા છીએ, 2200 ઘટે છે. તો જો 1,20,000 સબસ્ક્રાઈબર થઈ જશે કેમ? તમે બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો, મને તમારા ઉપર વિશ્વાસ છે. એટલા માટે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ વિજ્ઞાનનો એક સરસ મજાનો મેગા સેશન રવિવારે. અને એવો ટાઈમ કે જે ટાઈમમાં બધાય ફ્રી હોય, બધાના ઘરે પેરેન્ટ્સ પણ હોય, કદાચ કોઈને મોર્નિંગની સ્કૂલ હોય તો એ ઘરે પણ આવી ગયા હોય, એ ટાઈમની અંદર મેગા સેશન લઈને આવી ગયા છે, બરાબર ને? તો કેટલા લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી? એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. ઓલરેડી એક મેગા સેશન થઈ ગયો છે. કયો વિભાગ કયો કર્યો હતો? સેક્શન નંબર A અને સેક્શન નંબર D. સેક્શન A અને D બે કર્યા છે. તો ઈ મેગા સેશન્સ તમારે જોવા હોય તો ક્યાં તમે જોઈ શકશો? તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પેન્ટેડ એપ્લિકેશનની લિંક આપી છે, પેન્ટેડ ડાઉનલોડ કરી નાખો એટલે ત્યાં તમને મેગા સેશનનો ઓપ્શન દેખાશે. ત્યાં વિભાગ A અને D તમને મળી જશે, બરાબર ને? એટલે તમારા 24 માર્ક્સ વિભાગ A ના અને D ના 20 માર્ક્સ જે છે કવર થઈ જશે. તો સાહેબ હવે તમે જે છે એ વિજ્ઞાનમાં કયો મેગા સેશન કરવાનો છે? હવે સાહેબ આપણે સેક્શન નંબર C લેવાનો છે, જે 18 માર્કનો હોય છે અને એમાં 9 પ્રશ્નો ટોટલ આવે છે, એમાંથી 6 પ્રશ્નો પૂછાય છે. અચ્છા, તો માત્ર આપણે આ રવિવારે સેક્શન નંબર C ઉપર ફોકસ કરવાનું. ઓકે, એટલે 18 માર્ક્સ તમે કવર કરાવી નાખો. 18 માર્ક્સ. કેટલા 7-8 કલાક બેઠવું પડશે સાહેબ? સાહેબ 4 કલાકમાં. હે 4 કલાકમાં સાહેબ. 4 કલાકમાં 4 18? કલાકમાં 18 માર્ક્સ. હું વાત કરો. અને એમાં બી સર ચેપ્ટર તો ઘણા બધા આવે છે, પણ માત્ર 4 ચેપ્ટર કવર કરવાના છે. બસ સર 4 ચેપ્ટર. બાપો ટંટાણ, મને મજા આવી ગઈ સાહેબ. તો કયા 4 ચેપ્ટર આમ થોડું સમજાવો સાહેબ, કયા 4 ચેપ્ટર કરશો સાહેબ? એમાં એક તો ચેપ્ટર નંબર છે ને પહેલું આવે છે, હા, પછી ચેપ્ટર નંબર 3 આવે છે. આ બે ચેપ્ટર છે એ ભૌતિક વિજ્ઞાનના છે, હા, બરાબર? અને ઇંગ્લિશમાં કેમિસ્ટ્રી કહેવાય. સોરી, ભૌતિક વિજ્ઞાન નહીં, કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન આવશે ને? હા, રસાયણ વિજ્ઞાન, બરાબર, રસાયણ વિજ્ઞાન. એ જ પ્રમાણે ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 કે જે બાયોલોજી એટલે શું કહેવાય છે? જીવ વિજ્ઞાન. બરાબર, આ જીવ વિજ્ઞાનમાંથી આવશે. અને એ જ પ્રમાણે ચેપ્ટર નંબર છે 9 અને ચેપ્ટર નંબર 11. હું લખી દઉં. હા, લખી દો. ચેપ્ટર નંબર 9 અને 11 આ બે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનમાંથી આવશે. ભૌતિક વિજ્ઞાન, બરાબર. તો સાહેબ હા, આમાંથી 3 પ્રશ્નો આવશે, આમાંથી 3 આવશે અને આમાંથી 3 આવશે, એટલે ટોટલ 9 પ્રશ્ન થઈ ગયા. તો સાહેબ આ અને આ વિભાગ ખાલી કરી નાખીએ, મતલબ ખાલી રસાયણ વિજ્ઞાન ને જીવ વિજ્ઞાન કરી નાખીએ તો આપણે 6 પ્રશ્નો થી કવર થઈ જશે. હા બાપુ, તો ફોકસ સાહેબ આની ઉપર વધારે કરાય. અને જો ટાઈમ હોય તો પછી આ બે ચેપ્ટર કવર કરાય, 9મું અને 11મું. અને ભાઈ વિદ્યાપત 2.0 જે લોકો જોડાઈ ગયા છે અમારી સાથે, એ બધાને આપણે 13 ચેપ્ટર કરાવીએ છીએ. હા, 13 બધા ચેપ્ટરના આઈએમપી ટોપિક કરાવીએ છીએ, આઈએમપી પ્રશ્નો કરાવીએ છીએ. લેક્ચર પૂરો થાય એટલે અમે પીડીએફ મોકલી દઈએ છીએ અને એમાંથી પૂછાય એવી અમે ખાતરી આપીએ છીએ. અને કેમ ખાતરી આપીએ છીએ? કારણ કે અમે 360 ડિગ્રી કરાવીએ છીએ. તમને વિભાગ વાઇઝ દાખલા તરીકે કોઈ વિભાગમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, એ તો કરાવીએ છીએ. સાથે સાથે અમે તમને એ પણ શીખવાડીએ છીએ કે આને ટ્વિસ્ટ કરીને કેવી રીતે પૂછાઈ શકે, હે ને? તો એ પણ શીખવાડીએ છીએ. એટલે અમે શ્યોરિટી સાથે કહી શકીએ છીએ કે બોસ અમે જે કરાવીને એમાંથી પૂછાય, કારણ કે અમે બધું કરાવી દઈએ છીએ. પણ એવી રીતના કરાવીએ છીએ કે બ્લુપ્રિન્ટ પ્રમાણે, એટલે તમારા કોન્સેપ્ટ આ મગજનું ઢાંકણું ખુલે. આનામાંથી 2 માર્ક્સનો પ્રશ્ન, 3 માર્ક્સનો પ્રશ્ન, 4 માર્ક્સનો, હે? તો તમને ખ્યાલ હોય ને તો તમે સરસ મજાના માર્ક્સ કવર કરી શકો. 2 જાતની મહેનત હોય, એક કોઈ સ્માર્ટ વર્ક, એક કોઈ હાર્ડ વર્ક. હાર્ડ વર્ક ગધેડાની જેમ કરે રાખો ને તોય 80% ભેગા ન થાય. સ્માર્ટ વર્ક તમે કરો ને તો તમે 30 કે 40% સિલેબસ તમે આમ જબરદસ્ત કરી નાખ્યો હોય તો 80% રિઝલ્ટ આવી જાય. ઓલો ગધેડાની જેમ 80% 100% આખો સિલેબસ કરે રાખેલા ભાઈ નથી બધું કરવાનું. જે કરવાનું છે કે સાહેબ ઘણા બધા તો એવા હોય 5 માર્ક્સના સવાલ કરે પાકા. તો સાહેબ 5 માર્ક્સના સવાલ પૂછે એટલે ભાઈ સેક્શન D 4 માર્કનો છે, એનાથી મોટો સેક્શન છે જ નહીં, તો 5 માર્ક્સનો સવાલ ક્યાંથી પૂછાય? એટલે આવા બધા પીડા છે અમારે અહીંયા, પીડા છે અમને મળે, અમારે 100 જણા છે. તો હવે આવા બધા પ્રશ્ન આવતા હોય તો સાહેબ આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટરની અંદર સેક્શન C માં તો પૂછાય છે, પણ હવે B અને D માં પણ પૂછાતા હશે આમાંથી પ્રશ્ન. સાહેબ આપણે D વિભાગ કરી નાખ્યો, એમાં આમાંથી કોઈ ચેપ્ટર કવર નથી થતા, બરાબર? B આપણે કરી દીધા. B માં બી આમાંથી અમુક કવર થશે. તો સાહેબ તમે જે 3 માર્ક્સના સવાલ કરાવશો એમાં હરવાર કહેતા જશો કે આવો પ્રશ્ન કહેતો રહીશ કે આમાંથી 2 માર્કનો પ્રશ્ન આવી રીતે આવી શકે અને આવી રીતે આમાંથી પ્રશ્ન બીજા બી
બની શકે ટ્વિસ્ટ થઈને ટ્વિસ્ટ એવી હું થઈને કહેતો હતી. તમે કહેતા હશો. પછી સાહેબ સેક્શન એ ની અંદર આમાંથી પૂછાય તો કેમ પૂછાય એ કહેતા સાહેબ હશો. આ કરી એટલે સેક્શન આવી ગયું સાહેબ. આવી ગયું હા, તો જુઓ કરીએ છીએ સેક્શન સી. એક તીરે ત્રણ નિશાન, આમ બધા બે કે ને આપણે ત્રણ. એ નું નિશાન લાગશે, બી નું નિશાન લાગશે ને છી એટલે છી નહીં એટલે ઓય સી નું નિશાન લાગશે. બરાબર કે નહીં સાહેબ? ત્રણ વિભાગ. તો સાહેબ કેટલા કલાકનો મેગા સેશન હશે? સાહેબ 4 કલાકનો સેશન છે એની જરૂર પડશે અને કદાચ 4 થી 4.5 કલાકની આપણે expectation રાખીએ ઓકે. અને આમાંથી પૂછાય ખરું સાહેબ? સાહેબ આમાંથી જ પૂછાશે. એવું છે? આમાંથી નહીં, આમાંથી જ પૂછાશે. આમાંથી જ પૂછાય. ઓકે. અને સાહેબ ક્યારે હશે એ મેગા સેશન? સાહેબ આ રવિવારે સેશન છે. રવિવારે. હાલો આ લખી નાખીએ રવિવારે. સાહેબ. હા. તારીખ કઈ આવે છે? તારીખ સાહેબ જોવી પડશે. હા, રવિવારે. લગભગ આ 28 આવી ગયો હોય તો એકવાર ચેક કરો તો 28 રવિવારે તારીખ કઈ આવે છે? બાપુ ભાઈ તમારા જેટલા મિત્રો છે ને આ ગામમાં રહેતા હોય એ કે બહાર સાહેબ, ગામમાં રહેતા 28 હોય. આવે. 21 આવે. હા ભાઈ, હા, 28 તો કંઈક હજી 28 તો કંઈક હા, સાહેબ, બહુ અલગ જ નવું હશે. આવશે. હા, નવું આવશે. અરે ત્યારે એવું કંઈક આવશે. નવું હું તો અત્યારથી એક્સાઇટેડ છું. તાળી પાડો. તો ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. હું એટલો બધો એક્સાઇટેડ હોય, મતલબ કંઈક આવતું હોય તો જ હું ને હે ને. તો તમે બાપુ મોજ કરો ને તમે. તો રવિવારે 28 તારીખે આપણે 21 તારીખે એટલે કે આ રવિવારે આપણે સાહેબ સમય શું હશે? સાહેબ સમય હશે 2 થી 6 નો. સમય 2 થી 6. 2 થી 6 એટલે 6 થી 2 નહીં એ ભાઈ. 2 થી 6 બપોરે 2 થી 6. ઠીક. હાલો તો હું તો રાત્રે ના, સાહેબ, હું આ દેવાય ઘણા છોકરાઓને. હાલો તો રવિવારે 21 તારીખે બપોરે 2 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આપણે જે છે આ ચેપ્ટર નંબર 1, 3, 6 અને 7 કરવાના છીએ. બરાબર? આ ચેપ્ટરની અંદર સર સેક્શન એ, બી અને આપણે મેઇન ફોકસ સી ઉપર છે. પણ બી અને એની અંદર આમાંથી કેવા પ્રશ્ન બનીને પૂછી શકે એની ચર્ચા પણ સર સાથે આપણે કહેતા જશે, શીખવાડતા જશે. આઈ એમ સો એક્સાઇટેડ. તો પ્લીઝ તમે આ વિડીયોને આટલો વાયરલ કરી નાખો કે ભાઈ તમે કોઈ પણ ટ્યુશન ક્લાસીસમાં જતા હોય, અહીંયા 20-25 છોકરા હોય, તમે સ્કૂલમાં જતા હોય, અહીંયા 50-60 છોકરા હોય, એક જણા તમે અગર એને શેર કરો છો તો એક વ્યક્તિ જે છે 40-50 લોકોને શેર કરી શકે છે. તમારે શું કરવાનું છે? આ વિડીયોનું સરસ મજાનું શું કહેવાય કે સ્ટેટસ મૂકવાનું છે યા વોટ્સઅપની અંદર શેર કરવાનું છે. તો 1000 વ્યૂઝ અગર 50 લોકોને મૂકે 50,000 વ્યૂ પોગી જાય. આપણે 50,000 નહીં, આપણે 10,000 જ વ્યૂ જોવે આ વિડીયોને. તો બાપુ કરો ને ભાઈ સરસ મગનનું મેગા સેશન. અને બાપુ સીમાં 18 માંથી 18 પૂરા આવે ને એનો આપણે પ્રયત્ન કરવાના છીએ. સો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઈક કરો અને તમારી માંગને ધ્યાનમાં રાખીને અમે યુટ્યુબ પર ફ્રીમાં લાવ્યા છીએ. તો હવે આગળ આવા બધા કામ કરવાનું મન ક્યારે થાય? જ્યારે આ વિડીયોને એટલીસ્ટ 500 લાઈક હોય, 10,000 વ્યૂઝ હોય તો તમે તમારા બધા મિત્રોને શેર કરવાનું છે. અને ખાસ 1000 જતા પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડેડ હોય હે ને, કારણ કે તમને અહીંયા જે મળશે એ સી મળશે. એ અને ડી જોતું હોય તો એ ઓલરેડી આપણે કરેલું જ છે. ખાલી તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. પેન્ટેડ ડાઉનલોડ કરશો એટલે ત્યાંથી મળી જશે. તો કહેવાનો મતલબ એવો છે સાહેબ કે આ લોકોને આપણે જોરદાર, જબરદસ્ત અને ઝક્કાસ મદદ કરવાની છે. બરાબર ને સાહેબ? તો તમે એક્સાઇટેડ છો આના માટે? વેરી એક્સાઇટેડ. સાહેબ હવે આ લોકોને મેગા સેશનમાં બેઠવું છે તો શું તૈયારી કરીને બેઠવું જોઈએ કે જેથી મેક્સિમમ લાભ લઈ શકે? મેગા સેશનમાં બેસવા માટે સૌથી પહેલા તો પેન અને પેપર લઈને બેસવાનું છે. અહીંથી તમને પીડીએફ છે એ ઓલરેડી આપણે શેર કરી દઈશું. જેટલા પ્રશ્નો કરાવશું એની પીડીએફ તો તમને મળી જ જશે. પણ અમુક વસ્તુ એ પ્રશ્ન સાથે સંકળાયેલી તમને એવી કહીશ કે જે કદાચ પીડીએફ માં નહીં હશે પણ બોર્ડ વર્કમાં હશે. તો એ કાં તો તમે નોટ ડાઉન કરી લો અને વધારે હોય તો એનો અહીંથી સ્ક્રીનશોટ લઈ લેવાનો. અને પીડીએફ કોને મળશે? તો કે જે લોકો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી હશે તેને મળી જશે, ડાયરેક્ટ આવી જશે. પેન્ટેડ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને આ બધા એમપી પ્રશ્નની પીડીએફ આપણે છોકરાઓને પહોંચતી કરી દેશું. બરાબર ને? હમ હે ફિર ક્યાં ગમ હે. ડન છે? તો મળીએ છીએ રવિવારે 2 વાગે મેગા સેશનમાં સેક્શન સી માં 18 માંથી 18 લાવવા માટે 4 કલાક ભણવાનું છે, પૂરા માર્ક્સ લેવાનું છે અને તૈયારી કરીને અને રવિવાર વહેલા જમી લેવાનું છે. 3 વાગે જમતા હોય, 3:30 વાગે જમતા હોય, 2:30 વાગે જમતા હોય, જમતા વિડીયો નથી જોવાનું દીકરાઓ. તમારે શું કરવાનું છે? 1 વાગ્યા કે 12:30 વાગ્યા આસપાસ જમી લો, કે જમીન થોડુંક આરામ પણ કરી લો અડધી કલાક. હા, અને પછી 2 વાગે ફ્રેશ થઈને બેઠી જાઓ, બુક અને પેન લઈને. સર જે નોટ્સ બનાવતા જાય નોટ્સ તમે કરતા જાઓ અને બાકી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો એટલે તમને જે છે એની પીડીએફ મળી જશે 100%. ડન છે? ઓકે. તો આ વિડીયો અહીંયા સુધી. રવિવારે મળીએ છીએ 21 તારીખે 2 થી 6. તમારા બધા મિત્રોને શેર કરી દો અને વિડીયો લાઈક કરી દો. બરાબર છે સર? બીજું ક્લોઝિંગ નોટ કઈ તમારે કેવું હોય તો? બસ રવિવારે મળીએ છીએ સર 2 થી 6 માં. બરાબર છે? ડન છે. અમે એક્સાઇટેડ છીએ. વી આર હિયર ફોર યુ. આર યુ હિયર ફોર અસ? તમે અહીંયા છો અમારા માટે? તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરીને પેન્ટેડ ડાઉનલોડ કરીને જાઓ. ટાટા બાય બાય. બાય બાય. Painted Penless Learning.